સ્વાભાવિકભાઈ આ શું છે? આ છે ઉદયનો રાફડો. આ છે ને બહુ જ સરસ રીતે એ લોકો મેન્ટેન કરીને રાખે છે. જેમ કે એમાં હવા કઈ જગ્યાથી જવી જોઈએ, એનું તાપમાન કેટલું રહેવું જોઈએ, એ બધું જ એ લોકો સરસ રીતે એન્જિનિયરિંગથી ફોલો કરે અને મસ્ત રીતે બનાવે. ઓકે એમાં અમુક જાતના છે ને રૂમ પણ હોય અંદર, કે ઓકે ભાઈ ત્યાં આગળ રૂમ રાખ્યા હોય, એ બાળકને ત્યાં ઉછેરતા હોય ત્યાં આગળ એવા રૂમ પણ હોય. ઓકે જે રાણી છે એ રાણી આખું પોપ્યુલેશનને કંટ્રોલ મેન્ટેન કરતી હોય, કે ભાઈ એનું કામ જ એ છે રાણીનું, એટલે મેન્ટેન કરવાનું. એમાં એની જોડે અમુક મજૂર હોય કે જે ખાલી ને ખાલી મજૂર વર્ક કરતું હોય, ઓકે અમુક સૈનિકો હોય કે જે બધા લોકોનું રક્ષણ કરતું હોય ત્યાં અંદર, ઓકે અમુક ફાર્મર પણ રાખે એ અંદર, કે ભાઈ કોઈ ફંગસ ઉગાવી હોય ને એને ઓકે ફંગસને ઉગાડશે અંદર ને એનું ખોરાક તરીકે વાપરશે લોકો અંદર. એટલે આખું જ અંદર એ તો મેન્ટેન કર્યું છે. એમાં એક જ રાણી હોય અંદર. હવે રાણી જ્યારે એવું વિચારે કે ભાઈ મારે પોપ્યુલેશન મારે વધારવી છે, તો એ બીજી જ રાણીઓને ચોમાસા ઋતુમાં બનાવે અંદરથી. અને એ રાણી અંદરથી બહાર નીકળશે, એને શરૂઆતમાં પાંખો હોય, પછી પાંખોથી ઉડીને થોડું આસપાસની જગ્યા ફેલાશે, ઓકે અને પછી એવી રીતે એ લોકોનું પોપ્યુલેશન વધશે. ઓકે તો આ છે ઉદયનો રાફડો. લેટ્સ હેવ અ ક્લોઝ લુક.